તો ગામમાં પણ 1 વીઘાની અંદર તમે 4 બાય 6 આવો ખાડો કરો, 4 ફૂટ પહોળો, 4 ફૂટ લંબાઈમાં અને 6 ફૂટ ઊંડો ખાડો કરો. એમાં પણ તમે પથ્થર નાખી દો, મોટા નાના. વરસાદનું પાણી એ ખેતરમાંથી બધું એમાં ઉતરી જશે. 1 વીઘાની અંદર એક સિઝનમાં કચ્છ જેવો વિસ્તાર કે જ્યાં ઓછો વરસાદ પડે છે ત્યાં 4 થી 5 લાખ લીટર પાણી 1 વીઘામાં નીચે ઉતરી જશે. અને એનો ખર્ચ કેટલો થાય છે? આ 4 બાય 6 નો ખાડો કરો, એમાં ગ્રાવલ્સ નાખી દો, એનો ખર્ચ થાય છે લગભગ 4000 રૂપિયા. મનરેગામાંથી પણ આ ખર્ચ કરી શકાશે. મનરેગામાં પણ હવે મશીનરીનો કેટલો ઉપયોગ એ કરી નાખવાનું નોટિફિકેશન એ થઈ ગયું છે. એનો ઉપયોગ કરો તમારા ખેતરમાં. દરેક વીંગે આ એક સ્ટ્રક્ચર થયું કે નહીં એની ચિંતા કરો. સરકારની યોજનામાંથી કરો. જ્યાં યોજના ન મળતી હોય અને તમે સક્ષમ હોય તો પોતાના પૈસાથી પણ કરો. એ પાણી જે જમીનમાં ઉતરશે એ તમારી 7 પેઢી સુધી કામમાં લાગશે. તમે એને ધન તો આપો છો પણ જલ બી આપશો ને તો એનાથી ખૂબ મોટો ફાયદો એ આવનારી પેઢીને થશે.